કડીની ભાગ્યોદય હોસ્પિટલ જે પીએમજેવાય યોજના છે તેનું એપી સેન્ટર છે, કારણ કે અત્યારે આપણે આ ભાગ્યોદય હોસ્પિટલમાં પહોંચ્યા છીએ. તેનું કૌભાંડ જે સામે આવ્યું છે અને 2700 એન્જિયોગ્રાફી 1100 એન્જિયોપ્લાસ્ટી કરી નાખી છે. કડી ભાગ્યોદય હોસ્પિટલે રૂપિયા 6 કરોડથી વધુની કમાણી કરી છે. આ તમામ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી છે તે કરી દેતા લેખિત ફરિયાદ પણ કરવા માટે લોકો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ લેખિત ફરિયાદ જે છે તે રાજકીય વર્ગના લીધે આરોગ્ય વિભાગે ભાગ્યોદય હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પગલાં નથી ભર્યા. ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે ભાગ્યોદય હોસ્પિટલે મેડિકલ કોન્ટ્રાક્ટ અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલને કેબલેટ ડોક્ટરોને હવાલે આપ્યો છે. ખ્યાતિ હોસ્પિટલે બોલીસરા સહિત અન્ય 13 જેટલા ગામો કડીમાં છે તેમાં પણ આરોગ્યનો કેમ્પ જે છે તે યોજ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ મોતના સમગ્ર મામલાનો રેલો મહેસાણા આરોગ્ય વિભાગ સુધી પહોંચતા આરોગ્ય અધિકારી જે છે તે અત્યારે રજા પર ઉતરી ગયા છે. મહેશ કાપડિયાનો સંપર્ક મીડિયા દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે અત્યારે હું રજા ઉપર ઉતરી ગયો છું, મારા ફાધરને પ્રોબ્લેમ છે તેવા આક્ષેપ તેમને કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અત્યારે હું છું નહીં અને રજા પર છું. જ્યારે આ સમગ્ર મામલાનો જે રેલો છે તે આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો છે. ભાગ્યોદય હોસ્પિટલના મેનેજર જે છે કૃપા પટેલનું પણ અનેક કૌભાંડો અગાઉ આચર્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કૃપા પટેલ જે છે તે ભાગ્યોદય હોસ્પિટલનું મેનેજમેન્ટ કરે છે અને કૃપા પટેલના પણ અનેક જે હોસ્પિટલમાં આવ્યા તેના પહેલા જે જગ્યાઓ તેઓ હતા ત્યાં પણ તેમના અનેક કૌભાંડો જે છે તે આચર્યા હોવાના સમગ્ર અહેવાલ જે છે સામે આવી રહ્યા છે. ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો રેલો ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્ટેડ છે અને ભાગ્યોદય હોસ્પિટલનો રેલો જે છે તે આરોગ્ય વિભાગ સુધી પહોંચતા આરોગ્ય અધિકારી છે તે અત્યારે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પાયલ સંદેશ ન્યૂઝ